મિત્રો, સમય હતો આજથી લગભગ 6,50,00,000 વર્ષ પહેલાનો. પૃથ્વી સાથે એક એવી ખગોળીય ઘટના બની જેણે પૃથ્વીને ધૂળના વાદળાઓથી ઢાંકી નાખ્યો. આ ખતરનાક વિસ્ફોટથી એટલો રેડિયેશન ઉત્પન્ન થઈ રહ્યો હતો કે એના 800 કિલોમીટરના દાયરામાં આવતા બધા જીવજંતુ આગમાં આવી ગયા. આ ખતરનાક ઘટનાથી ધરતી ઉપરની 90% પ્રજાતિઓનો ખાત્મો થઈ ગયો. પૃથ્વી ઉપર 25 કિલોથી વધુ વજનના જેટલા પણ જીવ હતા એ બધા મરી ગયા. આ મહાપ્રલયમાં લાખોની સંખ્યામાં જીવ મરી ગયા હતા. મિત્રો, આ ઘટનાથી ડાયનાસોરનો કાળ પૂરો થઈ ગયો. પણ આ મહાપ્રલય નાની પ્રજાતિ માટે ફાયદાનો હતો. અને એ નાની પ્રજાતિ હતી મેમલ્સની. મેમલ્સ મતલબ કે સ્તનધારી જીવ. આ નાના નાના સ્તનધારી જીવોએ પોતાની જાન બચાવી લીધી અને ગરમીથી બચવા માટે આ જીવો જમીનની અંદર રહેવા લાગ્યા અને પોતાને જીવિત રાખવા માટે ગમે તે ખાવાનું ચાલુ કરી દીધો. ધીમે ધીમે મહાપ્રલયના લાખો વર્ષો વીતી ગયા અને હવે ધરતી પૂરી રીતે વિશાળ ડાયનાસોરથી આઝાદ થઈ ગઈ હતી. ધરતીનો મોસમ સામાન્ય થઈ ગયો હતો. પૃથ્વી ઉપર ફરીથી ઝાડવાઓનો વિકાસ થવા લાગ્યો અને હવે શરૂઆત થાય છે એક એવી દુનિયાની. આ દુનિયામાં આપણા પૂર્વજ મેમલ્સ સમય સાથે ઘણા વિકસિત થઈ રહ્યા હતા અને પોતાના આકાર પહેલાની તુલનાથી ઘણા મોટા થઈ ગયા હતા. હવે આ મેમલ્સ માંથી અલગ અલગ પ્રજાતિઓની ઉત્પત્તિ થઈ. એમનામાંથી ઘણા બધા જીવો એવા હતા જેમના હાથ પગ આપણા જેવા હતા. એમના શરીરમાં ધીમે ધીમે બદલાવ થતો ગયો અને હવે તે સીધા ઊભા થઈને ચાલવા લાગ્યા. હવે સમય આવ્યો આજથી લગભગ 7 કરોડ વર્ષ પહેલાનો. એ સમયે પૃથ્વીના વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યા હતા અને ધરતી ઉપર હલચલ થવા લાગી અને આના પરિણામે ધરતીના 2 ભૂભાગ અથડાઈ ગયા. આ 2 ભૂભાગોમાં આપણો આજનો ભારત પણ હતો. આ 2 ભૂભાગોના અથડાવાથી એક નવી પર્વત શૃંખલાનું નિર્માણ થયો જેને આપણે આજે હિમાલય પર્વત શૃંખલાના નામથી ઓળખીએ છીએ. આ ઈ જ પર્વત છે જે દુનિયાનો સૌથી મોટો શિખર છે. આ પર્વત શૃંખલાના લીધે મોસમ બદલાવા લાગ્યો અને પૃથ્વીનું વાતાવરણ ખૂબ જ ઠંડુ થઈ ગયું હતું. આ પર્વત શૃંખલામાંથી પડવા વાળા બરફે ખૂબ જ મોટી મોટી નદીઓને જન્મ આપ્યો. આ બધી નદીઓ ઈ જ છે જે આજે 50% વધારે માનવ જાતિ માટે પાણીનો સ્ત્રોત છે. આજથી લગભગ 2 કરોડ વર્ષ પહેલા ગ્લોબલ પૂલી થઈ જેના લીધે ઘાસના મેદાનોમાં વધારો થવા લાગ્યો અને જંગલ ધીમે ધીમે સર્વનાશ બાજુ વધી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં થોડાક એવા પશુ પ્રાણીઓ વિકસિત થયા જે ખુલ્લા મેદાનોમાં રહેવાનું પસંદ કરતા હતા અને આ જીવોમાં બીજા જીવોને ખાવા વાળા જીવ પણ હતા. પણ મિત્રો, હજી પણ પૃથ્વી ઉપર એક અંશની કમી હતી જે હતો માનવ. આજથી લગભગ 1 કરોડ વર્ષ પહેલા પૃથ્વીનો રૂપ આજ જેવો જ થઈ ગયો હતો અને હવે ધીમે ધીમે પૃથ્વીની પરિસ્થિતિઓ બદલાવા લાગી હતી. આજથી 40 લાખ વર્ષ પહેલા પૃથ્વી ઉપર ફરીથી હલચલ થવા લાગી. આ હલચલથી આફ્રિકાના પૂર્વી ઇલાકાઓમાં એક નવી પર્વત શૃંખલાનો જન્મ થયો. આ આફ્રિકન પર્વત શૃંખલા મોસમી હવાઓ માટે અવરોધ બની ગઈ હતી જેનાથી પૃથ્વીનું વાતાવરણ બદલાઈ ગયો અને આ જંગલોમાં વરસાદ પડવાનો બંધ થઈ ગયો. આ વિશાળ જંગલોમાં નિવાસ કરતા હતા એબ્સ જેને પેરોલા પિથિકલના નામથી ઓળખવામાં આવે છે. આપણી ભાષામાં કહીએ તો માણસના રૂપ જેવા વાનર. આમનું નિવાસ સ્થાન ઝાડો ઉપર હતો. આ ક્યારેક ક્યારેક ઝાડવાઓની ડાળીઓ ઉપર 2 પગો ઉપર ચાલતા હતા. આગળ હાલતા આ વાનરની પ્રજાતિ ગોરીલા અને ચિમ્પાન્જીમાં બદલી ગઈ અને થોડીક પ્રજાતિઓ મનુષ્યમાં બદલાઈ ગઈ. પણ સમયની સાથે સાથે અહીંયા દુષ્કાળની સ્થિતિ આવી ગઈ. વરસાદ ન પડવાથી જંગલ સાફ થઈ ગયા હતા અને આ વાનરો માટે ખાવાનું ખૂબ જ કઠિન બની ગયો હતો. ખાવાનું ગોતવા માટે આ ઝાડો ઉપરથી નીચે આવ્યા અને આ હતા આર્દીપિથિક્સ રેમિક્સ. આ આપણા પૂર્વજ હતા. આજે આપણે એમાંથી આવા બન્યા છીએ. આ માનવ પ્રજાતિએ સૌથી પહેલા જમીન ઉપર પગ રાખ્યો અને આ માનવ ઇતિહાસનો જમીન ઉપર પહેલો પગ હતો. આ લોકોના મોઢા આપણાથી થોડા થોડા મળતા હતા અને એમનો મગજ એક મોસંબી જેટલો મોટો હતો. એમના પાસે માણસો જેવા દાંત પણ હતા અને આકારમાં લગભગ 4 ફૂટ લાંબા હતા. હજારો વર્ષોના વિકાસક્રમ પછી એમણે પોતાને 2 પગો ઉપર હાલવા માટે સક્ષમ બનાવી લીધો. 2 પગો ઉપર હાલવાના લીધે આ ઘણી દૂરી સુધી પોતાની નજર કરી શકતા હતા. આની સાથે સાથે એમનો મગજ પણ બુદ્ધિમાન બની ગયો હતો. સમય વીતતો ગયો અને વિકાસની પ્રક્રિયા ચાલતી રહી અને આપણા પૂર્વજ પોતાના શરીરમાં વિકાસ કરતા ગયા. આજથી લગભગ 23 લાખ વર્ષ પહેલા આપણા પૂર્વજોએ પોતાના મગજને ખૂબ જ વિકસિત કરી લીધો હતો. આ પ્રજાતિનું નામ હતો હોમો હેબિલિયસ અને એમણે પહેલીવાર પથ્થરને હથિયારની જેમ વાપરવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે ધારવાળા પથ્થરની મદદથી હથોડો બનાવી લીધો. ઘણા વર્ષો વીત્યા પછી એમણે પોતાના મગજને એટલો બુદ્ધિમાન બનાવી લીધો કે હવે તે શિકાર માટે લડવાને બદલે સમૂહમાં શિકાર કરવા લાગ્યા. આના પછી જે પ્રજાતિ આવી એ હતી હોમો ઇરેક્ટસ.
જે અન્ય જનાવરોથી વધારે બુદ્ધિમાન હતા. હોમો ઇરેક્ટસ પ્રજાતિએ જ સૌથી પહેલા આગનો પ્રયોગ કર્યો હતો. આ ખોજ આપણા માનવ ઇતિહાસ માટે ખૂબ જ ખાસ હતી. તે સમયે આ ખૂબ જ મહત્વની ખોજ હતી. આગની મદદથી આ પોતાને ઠંડીથી બચાવી શકતા હતા. આગ અંધારામાં અજવાળો કરવામાં કામ આવતી અને એમણે આગ ઉપર માંસ પકાવવાનું પણ શીખી લીધો હતો. આના કારણે હવે પરિવારોનું નિર્માણ થવાનું પણ ચાલુ થઈ ગયું હતું. આપણા પૂર્વજ સાથે સાથે રહેવા લાગ્યા. આનાથી તે પોતાને સુરક્ષિત રાખતા હતા. આગ ઉપર પાકેલો માંસ ખાવાથી ઉર્જા ઓછી વપરાતી હતી, જેના લીધે આ ઉર્જા એમના મગજ ઉપર ખર્ચ થવા લાગી અને એમનો મગજ પણ આકારમાં ખૂબ જ મોટો બની ગયો હતો. આપણા પૂર્વજ બીજા જીવોથી ખૂબ જ બુદ્ધિમાન હતા અને પૃથ્વી ઉપર હળી મળીને રહેવા વાળા સૌથી પહેલા બુદ્ધિમાન જીવ હતા. લાખો વર્ષ વીતી ગયા પછી આજના માણસે પોતાનું રૂપ લઈ લીધો અને હવે તે અલગ અલગ અવાજો કાઢવામાં સક્ષમ બની ગયા હતા. મતલબ કે આપણે લેંગ્વેજનો વિકાસ કરી લીધો હતો, જેના લીધે પોતાની જાણકારી એકબીજા સાથે શેર કરી શકતા હતા. આ સૌથી છેલ્લો વિકાસક્રમ હતો. આના પછી આજના માણસોની ઉત્પત્તિ થઈ. અહીંયાથી આપણું અસ્તિત્વ શરૂ થઈ ગયું. આપણા પાસે ધરતીના બધા જીવોથી મોટો મગજ હતો. હવે આપણે ગમે ત્યાં આવી જઈ શકતા હતા. આપણી પાસે હથિયાર હતા. આ બધાથી પણ મોટી વાત, તે સમયે આપણી પાસે વિકસિત બુદ્ધિમાન મગજ હતો અને હવે આપણે ખાલી એક મહાદ્વીપ સુધી સીમિત નહોતા. હવે આપણે અલગ અલગ મહાદ્વીપો ઉપર નિવાસ કરવા લાગ્યા. આજથી લગભગ 50,000 વર્ષ પહેલા આઈસ એજ શરૂ થઈ ગઈ અને એ જ સમયે મનુષ્ય ચાઇના અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયા. ધીમે ધીમે આપણે મનુષ્ય આખી દુનિયામાં ફેલાઈ ગયા. આના પછી પેટ પાળવા માટે ખેતી ચાલુ કરી અને આવી રીતે મનુષ્યોએ આખી દુનિયામાં પોતાના કબીલાઓ બનાવી લીધા અને ધીમે ધીમે આજે આપણે ખૂબ જ વિકસિત થઈ ગયા છીએ. ખૂબ જ મોટા સફર પછી આજે આપણે મનુષ્ય અસ્તિત્વમાં આવ્યા છીએ. આજે આપણે એટલી ટેકનોલોજી વિકસિત કરી લીધી છે કે હવે આપણે ખાલી પૃથ્વી સુધી સીમિત નથી. આજે મનુષ્ય ચંદ્ર અને મંગળ સુધી પણ પહોંચી ગયા છે. આ પૃથ્વી ઉપર મનુષ્યથી વધારે બુદ્ધિમાન જીવ કોઈ નથી. આજે આપણને ખબર છે કે આપણે પૃથ્વી ઉપર કેવી રીતે આવ્યા. મનુષ્યએ આજે અંતરિક્ષમાં જઈને ઘણા રહસ્યોને ઉજાગર કર્યા છે. તો મિત્રો, કેવો લાગ્યો આપણો આ કરોડો વર્ષોનો સફર? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો. નવા વિડીયો માટે મારા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.